તો નમસ્કાર મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મનોજગતમાં. આપણે મિત્રો સંશોધન વિશે ભણી રહ્યા હતા અને તેમાં આપણે સંશોધનની જે સામાન્ય માહિતી હોય તેનું ડેફિનેશન અને તેનું મિનિંગ તે આપણે ભણી ગયા છીએ, જે આગળના વિડીયોમાં છે. ના જોયું હોય તો જોઈ લેજો. આજે આપણે કેરેક્ટરિસ્ટિક ઓફ રિસર્ચ એટલે કે રિસર્ચની લાક્ષણિકતાઓ છે તે જોવાના છીએ. તો મિત્રો, આપણે રિસર્ચની લાક્ષણિકતાઓ જોઈએ તે પહેલાં આપણે થોડું રિવાઇઝ કરી લઈએ કે રિસર્ચ શું હતું. તો રિસર્ચ શબ્દનો ઉદ્ભવ ફ્રેન્ચ ભાષામાંથી થયો છે, જે બે શબ્દોનું સંયોજન છે. એક છે રી એટલે કે ફરીથી, અને બીજો છે સર્ચ એટલે કે શોધવું, અર્થાત કોઈ ચોક્કસ દિશામાં સઘનપણે અને વારંવાર શોધ કાર્ય કરવું. તો આમ રિસર્ચનો જે અર્થ છે તે ફરીથી શોધવું એવો કહી શકાય. અહીં ચર્ચર શબ્દ એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે, જેનો પણ અર્થ શોધવું જ થાય છે. બરોબર. તો મિત્રો, અહીં આપણે કેટલા રિસર્ચના કી પોઈન્ટ્સ જોઈ લઈએ. પહેલું છે એમાં કે રિસર્ચ એ સાયન્ટિફિક હોવું જોઈએ. તો આપણે આ બધા જ કી પોઈન્ટને પહેલાં તો ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીશું. એક જ ઉદાહરણને બધા કી પોઈન્ટ્સમાં આપણે લાગુ પાડીશું. તો પહેલું છે એમાં કે રિસર્ચ ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ. તો તમે ઘરે કોઈ વાનગી બનાવતા હોય અને વાનગી બનાવતા તમને ના આવડતી હોય, પણ તમે યુટ્યુબમાં જોઈ અને તે વાનગી બનાવવાની પ્રક્રિયા ચાલુ કરો છો. બરાબર. તો તમે અંદાજે બધી સામગ્રી નહીં નાખો. તમે જે યુટ્યુબમાં જે પ્રમાણે બતાવ્યું છે કે 1 ચમચી મીઠું નાખો, પછી 1 ચમચી મરચું નાખો, ધીમો ગેસ કરી દો, તેલ માપસરનું નાખો. તો આ રીતે તમે એક પ્રોસેસથી કામ કરશો તો તેને આપણે કહીશું કે તે જ પ્રમાણે રિસર્ચમાં પણ એક પ્રોસેસથી કામ થાય છે. તેથી તેને આપણે કહી શકીએ કે રિસર્ચ ઇઝ અ સાયન્ટિફિક પ્રોસેસ. પછી બીજું છે વેલ ઓર્ગેનાઇઝ. વેલ ઓર્ગેનાઇઝ એટલે સુવ્યવસ્થિત હોવું. તમે હવે એ રસોઈની વાત આપણે કરી, તો તમે રસોઈ શરૂ કરતાં પહેલાં જે બધી સામગ્રી એટલે કે શાકભાજી, મસાલા, આમ બધા તમે વાસણો પ્લેટફોર્મ પર ગોઠવી દેશો, તો આ તમારું આયોજન છે. એક તમે વેલ ઓર્ગેનાઇઝ રીતે કામ કરી રહ્યા છો તેવું કહેવાય. પછી ત્રીજું છે લોજિકલ સ્ટેપ એટલે કે તાર્કિક પગલાં. તમે લાઇનસર કામ કરશો એટલે કે પહેલાં તેલ ગરમ કરશો, પછી એનો વઘાર કરશો, પછી શાક નાખશો અને પછી છેલ્લે એનું ગાર્નિશિંગ કરવાનું હોય તો એવું કરશો. અને એવું નહીં થાય કે તમે પહેલાં મસાલા શેકી લો અને પછી છેલ્લે તેલ નાખો. બરાબર. તો એક તમે લોજિકથી કામ કરશો. પછી ચોથું છે ફાઇન્ડ સોલ્યુશન એટલે કે ઉકેલ શોધવો. તો તમારો હેતુ એક સ્વાદિષ્ટ વાનગી બનાવવાનો હતો, જે રસોઈ પૂરી થતાં જ ટેસ્ટી ડિશના રૂપમાં તમને એક તમારી સામે આવે છે. તો તમને એક સોલ્યુશન મળ્યું કહેવાય. બરાબર. પછી ડેવલપિંગ નોલેજ એટલે કે તમારા જ્ઞાનનો વિકાસ કરવો. તો વાનગીઓ બનાવ્યા પછી તમને ખબર પડે કે જો આ મસાલો વહેલો નાખીએ તો ટેસ્ટ વધારે સારો આવે. તો આ તમારો એક અનુભવ થયો અને આ અનુભવના આધારે તમને જ્ઞાન થયું અને જે તમને હવે ફરીથી તમે રિસર્ચ કરશો તો તેમાં તમારે એ જ્ઞાન ઉપયોગી થશે. તો આમ આપણે મિત્રો રિસર્ચનું ઇન્ટ્રોડક્શન જોઈ લીધું. હવે આપણે આગળ જે આપણે આજના વિડીયોમાં જોવાનું છે રિસર્ચના કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતાઓ. તો અહીં ટોટલ 12 જેટલી લાક્ષણિકતાઓ આપેલી છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ તેને અભ્યાસ કરીશું. પહેલું છે એમાં ઓબ્જેક્ટિવ, પછી બીજું છે રિલાયબિલિટી, પછી વેલિડિટી, એક્યુરેસી, ક્રેડિબિલિટી, જનરલાઇઝિબિલિટી, પછી એમ્પેરિકલ, સિસ્ટમેટિક, કંટ્રોલ ફેક્ટર, પછી સાયક્લિક પ્રોસેસ, લોજિકલ અને રેપ્લિકેબલ. તો આપણે પહેલા લાક્ષણિકતાની વાત કરીએ. તો પહેલી છે ઓબ્જેક્ટિવિટી. તો એનો અર્થ એટલે કોઈપણ જાતના પૂર્વગ્રહ એટલે બાયસ અથવા લાગણીઓ કે અંગત માન્યતાઓ વગર જે સત્ય શોધવું, આ એનું અર્થ છે. એટલે અહીં આપણે જોઈએ તો ઓબ્જેક્ટિવિટીનું જે વિરુદ્ધ હોય તેને આપણે સબ્જેક્ટિવિટી કહીશું. તો સબ્જેક્ટિવિટી શું છે એ પહેલાં જોઈ લઈએ. તો વ્યક્તિના વિચારો એટલે કે થોટ્સ, પછી તેની લાગણીઓ એટલે કે ઇમોશન અને અનુભવના એટલે કે એક્સપિરિયન્સના આધારે તે જે નિર્ણય લઈએ તે સબ્જેક્ટિવિટી કહેવાય. તો એનું વિરુદ્ધ હશે ઓબ્જેક્ટિવિટી એટલે કે આપણે તથ્યો એટલે કે ફેક્ટ્સ અને પુરાવા એટલે કે એવિડન્સના આધારે જે નિર્ણય લઈએ તેને ઓબ્જેક્ટિવિટી કહેવાય. તો અહીં એમ કહેવા માગે છે કે તમારું રિસર્ચ એ પુરાવાઓ અને તમારા તથ્યોના આધારે હોવું જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો બાયસ ન હોવો જોઈએ. બરાબર. તો મિત્રો, આપણે કી કોન્સેપ્ટ જોઈ લઈએ ઓબ્જેક્ટિવિટીના. તો ઓબ્જેક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરસબ્જેક્ટિવ વેરીફાયબિલિટી. તો અહીં ઇન્ટરસબ્જેક્ટિવ વેરીફાયબિલિટી શું છે?
તો આપણે શબ્દોને છૂટા પાડીએ તો ઇન્ટર મીન્સ કે એક કરતાં વધુ વ્યક્તિઓ વચ્ચે. પછી સબ્જેક્ટિવ એટલે કે જુદી જુદી વ્યક્તિઓ અથવા કોઈ જુદા જુદા સંશોધકો અથવા ઓબ્ઝર્વર્સ, બરાબર. પછી વેરીફાયેબિલિટી એટલે કે ચકાસણીની ક્ષમતા અથવા સાબિત કરી શકાય તેવું. તો આપણે એને સાદી ભાષામાં એનો અર્થ જોઈએ ને, તો જો કોઈ એક વ્યક્તિ કોઈ સંશોધન કે પ્રયોગ કરે તો દુનિયાની બીજી કોઈ પણ વ્યક્તિ જો એ જ પદ્ધતિથી ફરીથી એ જ પ્રયોગ કરે તો તેને પણ એ જ પરિણામ મળવું જોઈએ. અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. ધારો કે એક સાયન્ટિસ્ટ છે, એવો દાવો કરે છે કે મેં લીમડાના પાનમાંથી એક સેનેટાઈઝર બનાવ્યું છે જે 10 સેકન્ડમાં 99% બેક્ટેરિયા મારી નાખે. હવે આ વાતને સાચી ક્યારે માનવામાં આવે? તો જ્યારે દુનિયાના બીજા વૈજ્ઞાનિકો, ધારો કે આપણે એ, બી અને સી માની લઈએ, બીજા વૈજ્ઞાનિકો, તો એઓ પોતાના લેબમાં એવા જ લીમડાના પાન લેશે. એટલે લીમડાના પાન તો એક જ આવે, લીમડાના પાન લેશે અને જે ફોર્મ્યુલા એ સાયન્ટિસ્ટે વાપર્યો હતો, તો એ સાયન્ટિસ્ટનો ફોર્મ્યુલાથી જ એ સેનેટાઈઝર બનાવશે. અને એ સેનેટાઈઝરથી જો એમનો પહેલાં જે વૈજ્ઞાનિકે દાવો કર્યો હતો કે એનાથી બેક્ટેરિયા મરી જાય છે, તો જો એ બેક્ટેરિયા 99.99% મરી જતા હોય તો પછી એનો દાવો સાબિત થાય છે. તો એને આપણે ઇન્ટરસબ્જેક્ટિવ વેરીફાયેબિલિટી કહીશું. હવે ઓબ્જેક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરસબ્જેક્ટિવ વેરીફાયેબિલિટી કેમ કહ્યું છે? કેમ કે ઇન્ટરસબ્જેક્ટિવ વેરીફાયેબિલિટીમાં આ એક એવું આપણે ઓજાર કે પદ્ધતિ ગણી લઈએ જેના દ્વારા ઓબ્જેક્ટિવિટી સાબિત થાય છે, બરાબર. તો મિત્રો, હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમને આગળના વિડીયો લેક્ચરની માહિતી મળી રહે. અને તમારા મિત્રો સાથે પણ આ ચેનલને શેર કરો, જેથી તેઓ પણ તૈયારીમાં જોડાઈ જાય. તો ચાલો હવે આગળના ટોપિક વિશેની ચર્ચા કરીએ. જોઈએ, રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતા. આપણે તેને પરિણામોની સ્થિરતા એટલે કે કન્સિસ્ટન્સી કહી શકીએ. સમય કે પરિસ્થિતિ બદલાવા છતાં ટેસ્ટનું પરિણામ ન બદલાય તો તે રિલાયેબલ છે તેમ કહી શકાય. ઇફ ધ રિઝલ્ટ ઓફ ટેસ્ટ ડુ નોટ ચેન્જ ડિસ્પાઇટ ચેન્જીસ ઇન ટાઈમ ઓર સર્કમસ્ટાન્સીસ, ઇટ કેન બી સેડ ટુ બી રિલાયેબલ. આપણે તેનું ઉદાહરણ સમજીએ તો ધારો કે કોઈ સાયકોલોજિસ્ટ છે, તેને ડિપ્રેશન વિશેની ટેસ્ટ બનાવી છે. તો હવે તેની પાસે જે દર્દી આવે છે તેને તે ટેસ્ટ આપી અને તેનું સિવિયર ડિપ્રેશન આવ્યું. હવે ફરીથી 1 અઠવાડિયા પછી ફરીથી તેને ટેસ્ટ આપવામાં આવશે. અને જો તેને સિવિયર ડિપ્રેશન પહેલાં આવ્યું હતું અને હવે ટેસ્ટમાં નોર્મલ બતાવે છે તો તે ટેસ્ટ નકામો ગણાય, તેને આપણે રિલાયેબલ ગણીશું નહીં, બરાબર. હવે આપણે રિલાયબિલિટી વિશે આગળ જોઈએ. તો અહીં રિલાયબિલિટી એના મુખ્ય 4 પ્રકારો આપવામાં આવે છે: ટેસ્ટ રિલાયબિલિટી, ઇન્ટરરેટર રિલાયબિલિટી, પેરેલલ ફોર્મ અને સ્પ્લિટ હાફ. તો અહીં એક એક કરીને બધાના આપણે વિશે સમજીએ. તો પહેલું છે ટેસ્ટ રિલાયબિલિટી. તો જ્યારે એક જ ટેસ્ટને એ જ વ્યક્તિ પર 2 અલગ અલગ સમય પર આપવામાં આવે અને બંને વખતે મળેલા સ્કોર લગભગ સમાન આવે ત્યારે તેને આપણે ટેસ્ટ રિલાયબિલિટી કહીશું. તો અહીં આપણે એનું ઉદાહરણ જોઈએ. તો તમે આજે આપણે આગળ જે જ ઉદાહરણ લીધું હતું એ જ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો આપણે વાત કરી હતી કે સાયકોલોજિસ્ટ જ્યારે કોઈ ડિપ્રેશનની એક સ્કેલ બનાવે છે, બરાબર, તે દર્દીઓને આપે છે. હવે આપણે એન્ઝાયટીની સ્કેલની વાત કરીએ, ચાલો. તો એન્ઝાયટીની સ્કેલ એને દર્દીને આપે છે અને તેમાં તેનો સ્કોર 50 આવે છે. પછી ફરીથી 10 દિવસ પછી એ જ સ્કેલ આપશે તો અને તેનો સ્કોર જો 50 કે તેની નજીક આવશે તો તેને આપણે ટેસ્ટ રિલાયબિલિટી કહીશું. આપણે તેના કી પોઈન્ટ જોઈ લઈએ. તો સેમ ટેસ્ટ પ્લસ સેમ પીપલ, પછી પ્લસ ડિફરન્ટ ટાઈમ એટલે કે અલગ સમયે. તો વ્યક્તિ આપણે જે ટેસ્ટ આપ્યો એ ટેસ્ટ પણ સેમ રહેશે, જે વ્યક્તિને આપણે ટેસ્ટ આપીએ છીએ તે વ્યક્તિ પણ સેમ રહેશે, પરંતુ ફક્ત ખાલી સમયનો આપણે ફેરફાર કરીશું. અને તોય જો એનું રિઝલ્ટ સિમિલર આવે તો આપણે તેને ટેસ્ટ રિલાયબિલિટી કહીશું. હવે આપણે આગળ જોઈએ. તો હવે બીજું છે ઇન્ટરરેટર રિલાયબિલિટી. જ્યારે કોઈ એક જ વસ્તુ, વર્તન અથવા જવાબનું મૂલ્યાંકન 2 અથવા વધુ મૂલ્યાંકનકર્તાઓ એટલે કે રેટર્સને અહીં મૂલ્યાંકનકર્તાઓ આપણે કહીએ, કરે છે અને તેઓ લગભગ સમાન સ્કોર આપે ત્યારે તેને આપણે ઇન્ટરરેટર રિલાયબિલિટી એટલે કે અંતર મૂલ્યાંકનકર્તા વિશ્વસનીયતા કહી શકીએ. તો આપણે તેનું ઉદાહરણ દ્વારા સમજીએ. તો આપણે ઉદાહરણ જોઈએ તો ધારો કે એક બાળક છે, બાળક એ.
આપણે તેને એ નામ આપી દઈએ. હવે તેનું આક્રમકતાનું મૂલ્યાંકન કરવાનું છે. તો 2 વ્યક્તિઓ તેની આક્રમકતાનું મૂલ્યાંકન કરે છે. તો આપણે તેને નંબર આપી દઈએ 1 અને 2. અહીં 2 ઓલરેડી લખેલું જ છે. હવે આ બાળકની આક્રમકતાનું મૂલ્યાંકન 2 વ્યક્તિઓ કરે છે, વ્યક્તિ 1 અને વ્યક્તિ 2. તો આ બંને તે બાળકને સરખા જ સ્કોર આપે અથવા એકદમ માઇનર ડિફરન્સ હોય તો તેને આપણે ઇન્ટર-રેટર રિલાયબિલિટી કહી શકાય. આપણે તેના કી પોઈન્ટ જોઈએ તો ડિફરન્ટ રેટર્સ, સેમ જજમેન્ટ. એટલે ડિફરન્ટ રેટર્સ મીન્સ કે મૂલ્યાંકનકર્તાઓ તો અને સેમ જજમેન્ટ એટલે કે બંને પોતાનું જે સ્કોર છે તે સમાન આપે તો તેને આપણે ઇન્ટર-રેટર રિલાયબિલિટી કહીએ એટલે કે અંતર મૂલ્યાંકન કરતાં વિશ્વસનીયતા. હવે આપણે જોઈએ કે લોકો અલગ છે એટલે કે રેટર્સ ડિફરન્ટ છે એટલે કે જે મૂલ્યાંકન કરે છે તે, પરંતુ માપન એક જ વસ્તુનું છે એટલે કે આપણે જે આપણે એક બાળકનું મૂલ્યાંકન 2 વ્યક્તિઓ દ્વારા કરાવરાયું પછી પરિણામ સમાન આવે છે, બરાબર. એટલે કે આ બંને પોતાની રીતે મૂલ્યાંકન કર્યું અને તોય તેનું પરિણામ સેમ આવ્યું તો તેને આપણે ઇન્ટર-રેટર રિલાયબિલિટી કહીશું. હવે આપણે આગળ જોઈએ તો હવે આવે છે પેરેલલ ફોર્મ રિલાયબિલિટી. એટલે કે જ્યારે એક જ કસોટી માપવા માટે 2 અલગ-અલગ પરંતુ સમકક્ષ ઇક્વિવેલન્ટ ટેસ્ટ ફોર્મ્સ બનાવવામાં આવે અને બંનેના સ્કોર લગભગ સમાન આવે ત્યારે તેને પેરેલલ ફોર્મ રિલાયબિલિટી એટલે કે સમાંતર સ્વરૂપ વિશ્વસનીયતા કહેવાય. આપણે ઉદાહરણ સમજીએ કે કોઈ વિદ્યાર્થી એ છે તેને જીસેટની એક્ઝામ આપવી છે. હવે જીસેટની એક્ઝામ આપે એના પહેલાં તેને આપણે 2 ટેસ્ટ આપીશું, 1 અને ટેસ્ટ 2, બરાબર. હવે આ બંને ટેસ્ટ આમ તેમના પ્રશ્નો અલગ-અલગ હશે પરંતુ તેમનું ડિફિકલ્ટી લેવલ હશે તે બંનેનું સરખું હશે. પછી જે ક્ષમતા માપવામાં આવે છે એ ટેસ્ટમાં તે પણ તેમની સેમ હશે, બરાબર. તોય તેમના જો એક ટેસ્ટમાં 80 ગુણ આવે અને આ ગુણમાં પણ 81 અથવા 80 જેટલા ગુણ આવે તો આપણે કહી શકીએ કે તેની રિલાયબિલિટી આપણે ઊંચી કહી શકીએ. હવે આપણે આગળ જોઈએ. હવે છે સ્પ્લિટ હાફ રિલાયબિલિટી. તો જ્યારે એક જ ટેસ્ટને 2 સમાન ભાગોમાં વહેંચીને એટલે કે સ્પ્લિટ કરવું એટલે 2 સમાન ભાગોમાં વહેંચવું તો બંને ભાગોના સ્કોર વચ્ચેની સુસંગતતા એટલે કે કન્સિસ્ટન્સી તપાસવામાં આવે તેને આપણે સ્પ્લિટ હાફ રિલાયબિલિટી એટલે કે અર્થ વિભાજન વિશ્વસનીયતા કહીએ. હવે આપણે જોઈએ તો એક આપણે આઈક્યુ ટેસ્ટ લીધો. હવે એ આઈક્યુ ટેસ્ટને આપણે સમાન રીતે વહેંચી દઈએ અને પછી તેને વિદ્યાર્થીઓને આપીએ. જેમ કે આખા આઈક્યુ ટેસ્ટના 100 પ્રશ્નો હોય તો તેને આપણે 50-50 પ્રશ્નોમાં વહેંચી દઈએ અને તેને પછી વિદ્યાર્થીઓને આપીએ, બરાબર. તો તે વિદ્યાર્થીઓને જો પહેલો જે ટેસ્ટ આપ્યો તેમાં અને જે બીજો ટેસ્ટ આપ્યો તેમાં સમાન સ્કોર આવતો હોય તો તેને આપણે સ્પ્લિટ હાફ રિલાયબિલિટી કહી શકીએ એટલે કે અર્થ વિભાજન વિશ્વસનીયતા છે. આપણે કી પોઈન્ટ્સ જોઈએ તો સેમ ટેસ્ટ ડિવાઇડેડ ઇન્ટુ 2 ઇક્વલ્સ હાફ એટલે કે તે બંને સેમ ટેસ્ટ છે પરંતુ 2 સમાન ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એક જ ટેસ્ટ છે, 2 ભાગ છે અને બંનેના પરિણામમાં સુસંગતતા છે, બરાબર. તો વેલિડિટી એટલે કે યથાર્થતા. તો માન્યતા એટલે યોગ્ય વસ્તુને યોગ્ય રીતે માપવી. યથાર્થતાનું બીજું આપણે કહીએ સમાનાર્થી તો તેને આપણે માન્યતા પણ કહેવાય છે. હવે વેલિડિટી મીન્સ મેઝરિંગ ધ રાઇટ થિંગ કરેક્ટલી એટલે તે યોગ્ય વસ્તુને યોગ્ય રીતે માપે છે. હવે એનો શું મતલબ થયો? આપણે ઉદાહરણ જોઈએ તો મારે ધારો કે આઈક્યુ માપવું છે, બરાબર. કોઈ વ્યક્તિનું આઈક્યુ માપવું છે તો હું પછી તેને મેમરીના પ્રશ્નો ના પૂછી શકું. એકલા મેમરીના પ્રશ્નો ના પૂછી શકું. આઈક્યુમાં મેમરીના પ્રશ્નો આવતા હોય પણ આપણે તેને એકલા મેમરીના પ્રશ્નો પૂછીએ તો ત્યાં તેનું આઈક્યુ મપાય છે તેવું આપણે ન કહી શકીએ, બરાબર. એટલે કે જ્યારે કોઈ કસોટી અથવા માપન સાધન ખરેખર તે જ વસ્તુ માપે છે જે તે માપવા માટે બનાવવામાં આવ્યું છે ત્યારે તેને આપણે વેલિડિટી કહીએ છીએ. વેન અ ટેસ્ટ અ મેઝરમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એકચ્યુઅલી મેઝર વોટ ઇટ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ઇટ ઇઝ કોલ્ડ અ વેલિડિટી. આપણે આગળ જોઈએ તો વેલિડિટીના મુખ્ય આપણે 7 પ્રકારો આપ્યા છે. ફેસ વેલિડિટી, પછી કન્ટેન્ટ વેલિડિટી, કો-કરન્ટ વેલિડિટી, પ્રેડિક્ટિવ વેલિડિટી, ઇન્ટરનલ વેલિડિટી, એક્સટર્નલ વેલિડિટી અને કન્સ્ટ્રક્ટ વેલિડિટી. તો હવે એક એક કરીને આપણે તેના પ્રકારો વિશે જોઈએ. તો પહેલું જ અહીંયા છે ફેસ વેલિડિટી
એટલે કે જ્યારે કોઈ કસોટી દેખાવથી એટલે કે ઓન ધ ફેસ ઓફ ઇટ એવું લાગે કે તે જે વસ્તુ માપવા માટે બનાવવામાં આવી છે ને તે ખરેખર એ જ વસ્તુ માપે છે, ત્યારે તેને આપણે ફેસ વેલિડિટી કહીશું. એટલે કે પ્રત્યક્ષ માન્યતા અથવા દેખાવ આધારિત માન્યતા. તો આપણે તેનું ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં ધારો કે એન્ઝાયટી સ્કેલ છે. હવે સામાન્ય માણસને પણ ખબર હોય કે એન્ઝાયટી ટેસ્ટમાં કેવા પ્રશ્નો આવતા હોય. બધા પ્રશ્નોની અને અંદાજો ના હોય પણ સામાન્ય અંદાજો લગાવી શકે. ધારો કે હું ઉદાહરણ આપું કે પ્રશ્ન એક છે કે શું તમને વારંવાર ચિંતા થાય છે? પછી બીજો પ્રશ્ન કે શું તમને બેચેની અનુભવાય છે? તો હવે આવા પ્રશ્નો તમે સાંભળો તો તમને અંદાજો આવી જાય કે આ શું માપે છે? તો તમારું એન્ઝાયટી લેવલ માપતો હશે, બરાબર? તો આમ જો કોઈ ટેસ્ટને જોતાં જ એમ તમને ઉપર છલ્લું જોતાં જ તમને ખબર પડી જાય કે આ ટેસ્ટ શેના માટે બનાવી છે અને શું માપે છે, તો તેને આપણે ફેસ વેલિડિટી કહીશું. હવે આપણે કી પોઈન્ટ્સ જોઈએ. તો લુક્સ રાઇટ ઇઝ ઇક્વલ ટુ ફેસ વેલિડિટી. એટલે કે દેખાવથી આપણને સાચી લાગતી હોય તેને ફેસ વેલિડિટી કહેવાય. દેખાવથી યોગ્ય લાગે છે. પછી કોઈ આંકડાકીય પરીક્ષણ જરૂરી નથી અને સામાન્ય સમજણના આધારે નિર્ણય લેવાય છે. હવે આપણે આગળ જોઈએ તો વેલિડિટીનો બીજો પ્રકાર છે કન્ટેન્ટ વેલિડિટી. એટલે કે જ્યારે કોઈ કસોટી અથવા પરીક્ષા જે વિષયને માપવા માટે બનાવવામાં આવી છે તેના તમામ મહત્વપૂર્ણ પાસાઓ એટલે કે કોન્ટેન્ટ એરિયાને યોગ્ય પ્રમાણમાં આવરી લે છે, ત્યારે તેને કન્ટેન્ટ વેલિડિટી એટલે કે વિષય વસ્તુ માન્યતા કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ આપણે. તો તમે જીસેટ સાયકોલોજીની એક્ઝામ, તમારે સાયકોલોજી પેપર 2નું એક્ઝામ છે જીસેટ, બરાબર? એનું પેપર છે. તો હવે તેમાં તમને ખબર છે કે 10 યુનિટ આવે છે. તો હવે એ એક્ઝામમાં તમને જો 10 યુનિટમાંથી પ્રશ્નો પૂછવામાં આવે, બરાબર, રિસર્ચ મેથોડોલોજી, લર્નિંગ, પર્સનાલિટી, પછી ઇમર્જન્સ ઓફ સાયકોલોજી, સોશિયલ સાયકોલોજી, બાયોલોજીકલ બેસિસ ઓફ બિહેવિયર, પછી સ્ટેટિસ્ટિકલ, તો આવા બધા યુનિટમાંથી તમને થોડા થોડા પ્રશ્નો પૂછવામાં આવે તો તમે કહી શકો કે ત્યાં કોન્ટેન્ટ વેલિડિટી છે, એટલે કે વિષય વસ્તુ માન્ય છે. પરંતુ જો વિષય વસ્તુને બહાર જઈને તમને પ્રશ્નો પૂછે, ધારો કે તમને કોઈ લાગુ પડતો જ ના હોય પ્રશ્ન, એવા પ્રશ્નો તમે પૂછી લે જીસેટની સાયકોલોજીની એક્ઝામમાં, તો તમે તેને કહી શકો કે ત્યાં કોન્ટેન્ટ વેલિડિટી નથી, બરાબર? આપણે કી પોઈન્ટ્સ જોઈએ તો કમ્પ્લીટ કવરેજ ઓફ કોન્ટેન્ટ એટલે કે સિલેબસનું આખું કવરેજ થવું જોઈએ. પછી કન્ટેન્ટ વેલિડિટી ઇઝ ઇક્વલ ટુ કન્ટેન્ટ વેલિડિટી. તો કમ્પ્લીટ કવરેજ ઓફ કોન્ટેન્ટ હોય ત્યાં તેને આપણે કન્ટેન્ટ વેલિડિટી કહીએ. બધા જ મહત્ત્વપૂર્ણ વિષયોનો સમાવેશ એટલે કે જે વિષય ત્યાં માપવાના હોય તે બધા જ વિષયોનો સમાવેશ થવો જોઈએ. પછી છે યોગ્ય પ્રતિનિધિત્વ, બરાબર? પછી નિષ્ણાતો એટલે કે એક્સપર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો આ જે કન્ટેન્ટ વેલિડિટી છે તે એક્સપર્ટ દ્વારા એટલે કે આપણે જીસેટનો સિલેબસ જોઈએ તો તે પણ એક એક્સપર્ટ ટીમ દ્વારા બનાવવામાં આવે છે. આ રીતે આપણે કન્ટેન્ટ વેલિડિટી એટલે કે વિષય વસ્તુ માન્યતા એ એક્સપર્ટ દ્વારા બનાવવામાં આવે છે. હવે આગળ જોઈએ તો હવે આવે છે ત્રીજો પ્રકાર, કોકરન્ટ વેલિડિટી એટલે કે સમકાલીન માન્યતા. તો જ્યારે કોઈ નવી કસોટીના સ્કોરને તે જ સમયે એટલે કે એટ ધ સેમ ટાઈમ લેવાયેલી પહેલેથી જ માન્ય અને વિશ્વસનીય કસોટીના સ્કોર સાથે સરખાવવામાં આવે અને બંને વચ્ચે ઊંચો સહસંબંધ એટલે કે કોરિલેશન ઊંચું જોવા મળે, ત્યારે તેને આપણે કોકરન્ટ વેલિડિટી એટલે કે સમકાલીન માન્યતા કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો ધારો કે તમે આઈક્યુ ટેસ્ટ બનાવી. આપણે સાયકોલોજીના સ્ટુડન્ટ છીએ એટલે આપણે વધારે સાયકોલોજીના એક્ઝામ્પલ લઈશું. તો તમે જોઈએ તો આઈક્યુ ટેસ્ટ તમે બનાવી છે. હવે તમારે આઈક્યુ ટેસ્ટ તમે વિદ્યાર્થીઓને આપી, બરાબર? અને તેની સાથે જ એ જ સમયે તમે આઈક્યુ ટેસ્ટમાં ફેમસ આપણે એક ટેસ્ટ લઈ લઈએ, સાયમન બિનેટની કસોટી, બરાબર? તો બિનેટનો ટેસ્ટ તમે આપ્યો, સાયમન બિનેટની કસોટી એ પણ તમે આપી. તો આમ વિદ્યાર્થીઓ તે બંને કસોટીઓ ભરશે અને બંને કસોટીઓના જો સેમ એક રિઝલ્ટ આવશે, બંને કસોટીઓનું સેમ રિઝલ્ટ આવે તો તમે કહી શકો કે તે કોકરન્ટ વેલિડિટી એટલે કે સમકાલીન માન્યતા છે, બરાબર? કી પોઈન્ટ્સ જોઈએ તો અહીં સેમ ટાઈમ આવે, સેમ ટાઈમ પ્લસ કમ્પેરિઝન વિથ અનએસ્ટાબ્લિશ ટેસ્ટ એટલે કે જે પહેલેથી માન્ય છે તેવા ટેસ્ટ સાથે કમ્પેરિઝન કરવું ઇઝ ઇક્વલ ટુ કોકરન્ટ વેલિડિટી. એક જ સમયે બે કસોટી આપવામાં આવે છે, એક કસોટી પહેલેથી માન્ય હોય છે અને બંનેના સ્કોર વચ્ચે ઊંચો સહસંબંધ જોવા મળે છે. હવે આગળ આપણે જોઈએ ચોથો પ્રકાર છે પ્રેડિક્ટિવ વેલિડિટી. એટલે કે જ્યારે કોઈ કસોટીના વર્તમાન એટલે કે પ્રેઝન્ટ સ્કોર ભવિષ્યમાં એટલે કે ફ્યુચરમાં થનારા પ્રદર્શન સાથે પરિણામની સફળતાપૂર્વક આગાહી કરે છે,
ત્યારે તેને આપણે પ્રેડિક્ટિવ વેલિડિટી એટલે કે પૂર્વાનુમાન માન્યતા કહીએ. ધારો કે આઈક્યુ ટેસ્ટની જ આપણે વાત કરીએ તો આઈક્યુ ટેસ્ટ એ તમારા ભવિષ્યમાં તમે એકેડેમિક લેવલ તમારું કેવું છે તે માપે છે, બરાબર. તો અહીં તે પ્રેડિક્ટિવ વેલિડિટી કહી શકાય. ત્યાં આપણે તેનું કી પોઈન્ટ જોઈએ તો પ્રેઝન્ટ ટેસ્ટ પ્રેડિક્ટ ફ્યુચર સક્સેસ, બરાબર. આપણે જે આઈક્યુ ટેસ્ટની વાત કરી તે જ. પછી કસોટી હાલમાં લેવામાં આવે છે અને ભવિષ્યમાં તેનું પરિણામ ચકાસવામાં આવે છે. તો બંને વચ્ચે જો ઊંચો સહસંબંધ હોય તો તેને પ્રેડિક્ટિવ વેલિડિટી કહેવાય. હવે આગળ આપણે જોઈએ તો કોકરન્ટ વેલિડિટી અને પ્રેડિક્ટિવ વેલિડિટી વચ્ચેના આપણે તફાવત જોઈએ તો પ્રેઝન્ટ વર્સિસ પ્રેઝન્ટ એટલે કોકરન્ટ વેલિડિટીમાં શું હતું કે ટેસ્ટ અત્યારે જ લેવાય છે અને અત્યારે જ તેનું રિઝલ્ટ આવે છે. પ્રેડિક્ટિવ વેલિડિટીમાં પ્રેઝન્ટ વર્સિસ ફ્યુચર મતલબ તમારે ટેસ્ટ અત્યારે લેવાય છે પણ ત્યાં પછી તમારી ભવિષ્યની આગાહી કરી શકાય છે. એક જ સમયે બે કસોટીની સરખામણી થાય છે. એટલે કે આપણે જોયું હતું કે આઈક્યુ ટેસ્ટ તમે બનાવ્યું હોય તો તેની સામે તમે સાયમન બિનેટની કસોટીની સરખામણી કરી શકો છો. અહીં આપણે પ્રેડિક્ટિવ વેલિડિટીમાં જોઈએ તો હાલના સ્કોરથી ભવિષ્યની આગાહી એટલે કે આઈક્યુ સ્કોરમાં જે તમારો સ્કોર આવ્યો હતો, બરાબર, તો એના સ્કોરના આધારે તમારા ફ્યુચરની આગાહી કરી શકાય કે તમે તમારું એકેડેમિક લેવલ કેવું હશે તે આપણે જોઈ શકીએ. સેમ ટાઈમ એટલે કે સેમ ટાઈમે જ આ બંને ટેસ્ટો લેવામાં આવે છે. વિદ્યાર્થીઓની બંને ટેસ્ટો સેમ ટાઈમે જ ભરાવવામાં આવે છે. અહીં ફ્યુચર ટાઈમ મીન્સ કે તેનો જે પરિણામ છે તે ફ્યુચરમાં આપણે જાણી શકીએ છીએ. હવે આવે છે ઇન્ટરનલ વેલિડિટી, આંતરિક માન્યતા. તો જ્યારે સંશોધનમાં મળેલા પરિણામો ખરેખર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર ચલના કારણે જ આવ્યા હોય અને અન્ય કોઈ બાહ્ય પરિબળો એટલે કે એક્સ્ટ્રાનિયસ વેરિયેબલના કારણે ન આવ્યા હોય ત્યારે તેને આપણે ઇન્ટરનલ વેલિડિટી એટલે કે આંતરિક માન્યતા કહી શકીએ. અહીં આપણે કી પોઈન્ટને સમજતા પહેલાં આપણે વેરિયેબલ શું છે તેની આપણે સામાન્ય સમજ મેળવી લઈએ. તો હવે આવે છે કે વેરિયેબલ એટલે એવી કોઈપણ લાક્ષણિકતા, ગુણધર્મ અથવા પરિબળ કે જે વ્યક્તિ, વસ્તુ અથવા પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ જાય એટલે કે વેરી થઈ શકે, બરાબર. તો એના ઉદાહરણ જોઈએ તો ઉંમર એ કોઈપણ બધા વ્યક્તિઓની અલગ અલગ હોય છે, બરાબર. કોઈની 20 વર્ષ હોય, કોઈની 25 વર્ષ હોય. પછી ઊંચાઈ એટલે કે હાઇટ દરેક વ્યક્તિની અલગ અલગ હોય. પછી બુદ્ધિ પણ અલગ અલગ વ્યક્તિ પ્રમાણે બદલાય છે. અને આમ તણાવનું સ્તર એટલે કે સ્ટ્રેસ લેવલ પણ સમય અને વ્યક્તિ પ્રમાણે બદલાય છે. તો વેરિયેબલ્સ એના આપણે પ્રકાર જોઈએ તો વેરિયેબલ્સના ઘણા પ્રકાર છે. તેમાંથી આજે આપણે ફક્ત 3 પ્રકારો વિશે નોર્મલ માહિતી લઈ લઈએ. વેરિયેબલ વિશે આગળ આપણે એક અલગથી લેક્ચર લઈશું. તો પહેલું છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે સંશોધક જે ચલમાં ફેરફાર કરે છે તેને આપણે સ્વતંત્ર ચલ કહીએ છીએ અને એ ફેરફારના કારણે જેના પર જે ચલ પર અસર થાય છે તેને આપણે આશ્રિત ચલ એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ કહીએ છીએ. અને એક્સ્ટ્રાનિયસ વેરિયેબલ એટલે કે જે કંટ્રોલ નથી કરી શકતા તેવા બાહ્ય ચલો એને આપણે એક્સ્ટ્રાનિયસ વેરિયેબલ કહીએ છીએ. હવે આપણે તેનું ઉદાહરણ જોઈ લઈએ. સામાન્ય કે તમે રોજ 10 કલાક વાંચો છો, બરાબર. તો તેની અસર શું થાય તો પરીક્ષામાં તમારે સારા માર્ક્સ આવે છે. અને એક્સ્ટ્રાનિયસ વેરિયેબલ એટલે તમે ગમે તે કહી શકો કે તમારા એક્સ્ટ્રાનિયસ વેરિયેબલ એટલે કે તમે કહી શકો કે તમે યુટ્યુબમાંથી વાંચો છો કે એ બધા પરિબળો પણ એમાં નક્કી થાય છે. તમે શોર્ટ્સ નોટ બનાવો છો અને તમે વધારે રિવિઝન કરો છો તો આ બધું એક્સ્ટ્રાનિયસ વેરિયેબલમાં આવી શકે છે. તો આપણે જોઈએ કે અહીં ઇન્ટરનલ વેલિડિટીમાં કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ એટલે કે જે આપણે સ્વતંત્ર ચલની જે આધારિત ચલ ઉપર અસર જોઈ તેને આપણે ઇન્ટરનલ વેલિડિટીમાં કહી શકીએ. તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની ડિપેન્ડન્ટ વેરિયેબલ પર અસર કરે છે. પછી અન્ય પરિબળો નિયંત્રિત કરવામાં આવ્યા હોય એટલે કે જે એક્સ્ટ્રાનિયસ વેરિયેબલ હતા તેને નિયંત્રિત કરવામાં આવ્યા હોય. ધારો કે તમે વાંચવાનું તમારું હોય છે અને તમારી પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા હોય તો પછી તમારે રમવાનું ઓછું કરવું પડે, ગેમિંગ તમારે ઓછી કરવી પડે, બરાબર, સોશિયલ મીડિયા ઓછું વાપરવું પડે. આમ તેને આપણે તે પરિબળોને નિયંત્રિત કર્યા કહેવાય. હવે અહીં છે પરિણામોનું સાચું કારણ જાણી શકાય, બરાબર. તો કોઝના કારણે ઇફેક્ટ જે થાય છે તેને આપણે ઇન્ટરનલ વેલિડિટી કહીએ છીએ. એક્સટર્નલ વેલિડિટી તો જ્યારે સંશોધનના પરિણામોને અન્ય વ્યક્તિઓ, સ્થળો, સમય અથવા પરિસ્થિતિઓમાં પણ લાગુ એટલે કે જનરલાઇઝ કરી શકાય
ત્યારે તેને એક્સટર્નલ વેલિડિટી, હવે આ જનરલાઇઝ શબ્દને તમે ધ્યાનમાં રાખજો. તો ત્યારે તેને એક્સટર્નલ એટલે કે બાહ્ય માન્યતા કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો એક સાયન્ટિસ્ટ છે. સાયન્ટિસ્ટે એક લેબમાં દવા બનાવી અને કેન્સરની દવા બનાવી, ચલો માની લઈએ. અને તે દવા તેને 50 દર્દીઓ પર તપાસી, પરંતુ તે લેબમાં જ તપાસી છે, બરાબર. હવે તે લેબમાં તેને સારું એવું પરિણામ આવ્યું, તો ત્યાં પછી તે અલગ અલગ જગ્યાએ તે દવા હોસ્પિટલોમાં જશે, બરાબર. અને એ હોસ્પિટલોમાંથી અલગ અલગ દર્દીઓ પર તેનો ટેસ્ટ થશે. તો જે આ દર્દીઓ પર આ લેબમાં ટેસ્ટ જે કરવામાં આવ્યું હતું, જે પરિણામ મળ્યું હતું, તેવું જ પરિણામ જો આ હોસ્પિટલોમાં તે દર્દીઓ પર મળે તો તેને આપણે એક્સટર્નલ વેલિડિટી કહીએ છીએ. હવે આવે છે કન્સ્ટ્રક્ટ વેલિડિટી, એટલે કે જ્યારે કોઈ કસોટી અથવા માપન સાધન જે માનસિક રચના એટલે કે કન્સ્ટ્રક્ટ માપવા માટે બનાવવામાં આવ્યું હોય, તે ખરેખર એ રચનાને માપે છે, ત્યારે તેને કન્સ્ટ્રક્ટ વેલિડિટી એટલે કે રચના માન્યતા કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો આપણે પહેલું જોઈએ કે કન્સ્ટ્રક્ટ એટલે શું. તો કન્સ્ટ્રક્ટ મીન્સ કે એવી તમારી માનસિક જે રચના, જે માનસિક લાક્ષણિકતાઓ આપણે કહી શકીએ કે જેને સીધી રીતે જોઈ શકાતી નથી કે માપી શકાતી નથી તેવી. એટલે કે એમાં આપણે જોઈએ તો આઈક્યુ છે એટલે કે ઇન્ટેલિજન્સ છે, પછી તમારું એન્ઝાયટી, ડિપ્રેશન, પર્સનાલિટી, પછી સેલ્ફ એસ્ટીમ એટલે કે આત્મસન્માન. તો આ બધું શું છે, એ તમારી માનસિક રચના છે એટલે કે કન્સ્ટ્રક્ટ છે. તો આ જ્યારે કોઈ કસોટી અથવા માપન સાધન જે માનસિક રચના માપવા માટે બનાવવામાં આવ્યું હોય, બરાબર. તો એવા આઈક્યુ ટેસ્ટ કે પર્સનાલિટી ટેસ્ટ, એવા બધાને આપણે કન્સ્ટ્રક્ટ વેલિડિટીમાં કહી શકીએ. તો ઉદાહરણ જોઈએ તો સરળ રીતે જોઈએ તો સાયકોલોજીમાં બુદ્ધિ, ચિંતા, વ્યક્તિત્વ કે આત્મવિશ્વાસ એ કોઈ જોઈ શકાતી કે ભૌતિક વસ્તુઓ નથી. એ મગજના આઈડિયા છે એટલે કે કન્સ્ટ્રક્ટ છે. અને આ અદ્રશ્ય આઈડિયાને તમારી ટેસ્ટ કેટલી સાચી રીતે માપી શકે છે, તેને આપણે કન્સ્ટ્રક્ટ વેલિડિટી કહીએ છીએ. ટ્રુ એટલે જે સાચું છે તે મૂલ્યની નજીક હોય તેટલી તેની એક્યુરેસી વધુ કહેવાય, બરાબર. તો ઉદાહરણ જોઈએ તો તમારું વજન માની લો કે 50 કિલો છે, બરાબર. 50 કેજી તમારું વજન છે અને તમે બારે વજન મપાવવા ગયા હોય. હવે તમે બે વજન કાંટા લીધા. હવે બે વજન કાંટામાં એક વજન કાંટામાં તમારું વજન આવે છે 45 કિલો અને એકમાં આવે છે તમારું 50 કિલો. તો અહીં કહી શકાય કે જે આ વજન કાંટો બી હતો તે એક્યુરેટ માપ આપે છે અને વજન કાંટો એ છે એ તમારું એટલો એક્યુરેટ નથી. તો આને આપણે જે સાચું પરિણામ આપે, વાસ્તવિક પરિણામની જેટલું નજીક હોય તેને આપણે એક્યુરેસી કહીશું. તો હવે આપણે જોઈએ પાંચમો પ્રકાર, જે ક્રેડિબિલિટી, પાંચમી લાક્ષણિકતા. તો જ્યારે સંશોધનના તારણો, માહિતી અથવા પરિણામો એ વિશ્વાસ કરવા યોગ્ય અને સાચા લાગે ત્યારે તેને આપણે ક્રેડિબિલિટી કહીએ, બરાબર. તો ક્રેડિબિલિટી શું છે? તો જ્યારે ધારો કે એક સંશોધન ડિપ્રેશન વિશે અભ્યાસ કરે છે, તો જો તે યોગ્ય પદ્ધતિ વાપરે, સાચા સહભાગીઓ પસંદ કરે, મતલબ તેના રિસર્ચમાં જે મદદ કરતા હોય તેવા વ્યક્તિઓ, અને ડેટા એ ઈમાનદારીથી એકત્રિત કરે, તો લોકો તેના પરિણામ પર વિશ્વાસ કરી શકે છે, બરાબર. તે ગ્રાઉન્ડ ફિલ્ડ પર જાય અને એવા ડિપ્રેશનના લોકો સાથે મળે અને તેમના જોડેથી ડેટા એકત્રિત કરે, તો આપણે કહી શકીએ કે તેનું એ ક્રેડિબિલિટી છે તેના રિસર્ચમાં, બરાબર. વિશ્વાસપાત્રતા છે, એ વિશ્વાસપાત્ર છે તેનું રિસર્ચ. આમ સંશોધનના તારણો કેટલા વિશ્વાસપાત્ર છે તે જોવાનું છે, તેને આપણે ક્રેડિબિલિટી કહીએ. હવે જનરલાઇઝેબિલિટી એટલે કે સામાન્યકરણ ક્ષમતા. તો જ્યારે સંશોધનના પરિણામોને એક નમૂના એટલે કે સેમ્પલમાંથી લઈને અન્ય લોકો, સ્થળો અથવા પરિસ્થિતિઓ પર પણ લાગુ કરી શકાય, ત્યારે તેને જનરલાઇઝેબિલિટી કહેવામાં આવે છે. મતલબ આ આખું તમારું માની લો પોપ્યુલેશન છે અને આ પોપ્યુલેશનમાંથી એક નોર્મલ તમે સેમ્પલ લીધું અને આ સેમ્પલના આધારે તમે જે તારણ કાઢો છો અને તેને આપણે જનરલાઇઝેબિલિટી કહીએ છીએ. હવે ઉદાહરણ તરીકે તમે ઘઉંની બોરી હોય, તો જ્યારે તમે ઘઉં લેવા જાઓ છો, બરાબર.
તો ઘઉં લેવા જાઓ છો ત્યારે તમે આખા ઘઉં બોરીમાંથી કાઢીને બધે બધા ઘઉં તપાસવા નથી બેસતા, પરંતુ તેમાંથી થોડું સેમ્પલ લઈ જુઓ છો કે ઘઉં સારા છે કે નહીં. તો એના પરથી તમે તારણ કાઢો છો કે ઘઉંની બોરી લેવી કે નહીં. તો તેને આપણે શું કહેવાય? જનરલાઇઝેબિલિટી કહેવાય. બરાબર? એટલે કે સામાન્યીકરણ કર્યું. તમે થોડા નમૂનામાંથી આખી બોરીનું સામાન્યીકરણ કર્યું. આમ રિસર્ચમાં જનરલાઇઝેબિલિટી તે એની લાક્ષણિકતા છે. ફ્રોમ સેમ્પલ ટુ પોપ્યુલેશન. બરાબર? આપણે અહીંયા જોયું ને. પછી થોડા લોકો પર કરેલા અભ્યાસના તારણો, એટલે કે નોર્મલ થોડા જે આખી પોપ્યુલેશન હતી એમાંથી થોડું સેમ્પલ લીધું અને તેના પર કરેલા અભ્યાસના તારણો મોટી વસ્તી એટલે કે પોપ્યુલેશન માટે પણ સાચા હોય છે. તો આ જે તારણો લીધા તે આખા સેમ્પલમાંથી લીધા તે પોપ્યુલેશન માટે પણ સાચા હોય છે. હવે છે ઇમ્પેરિકલ, એટલે કે અનુભવજન્ય અથવા પ્રયોગજન્ય. તો જ્યારે જ્ઞાન, તારણ અથવા માહિતી એ અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન, પછી અનુભવ એટલે કે એક્સપિરિયન્સ અથવા પ્રયોગ એટલે કે એક્સપેરિમેન્ટ પર આધારિત હોય ત્યારે તેને એમ્પેરિકલ કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ તો આપણે જોઈએ કે બિન એમ્પેરિકલ એટલે કે તાર્કિક કે કાલ્પનિક. તો પ્રાચીન સમયમાં ફિલોસોફર્સ હતા, તેઓ એક થિયરી છે કે તેઓ એમ માનતા કે જે ભારે વસ્તુઓ હોય તે જમીન પર વહેલી પડે. બરાબર? ધારો કે એક ઓબ્જેક્ટ છે અને આ એક ઓબ્જેક્ટ છે. તો તેમનું એવું માનવું હતું કે જે ભારે લાગતો ઓબ્જેક્ટ છે તે જમીન પર જે હલકા ઓબ્જેક્ટથી વધારે સમયમાં નીચે પડી જશે. પરંતુ તેની વિરુદ્ધમાં ગેલિલિયો જે હતો તેણે પીસાના મિનારા પર જઈને ખરેખર જુદા જુદા વજનના ગોળા નીચે ફેંક્યા અને આંખોથી જોયું, એટલે કે તેને અનુભવ્યું. પછી સમય માપ્યો એટલે કે એને એક્સપેરિમેન્ટ કર્યું. આંખોથી જોવું એટલે કે ઓબ્ઝર્વેશન કર્યું. બરાબર? અને સાબિત કર્યું કે બંને સરખા સમયે જ નીચે પડે છે. અને આ પ્રયોગ અને અવલોકન પરથી જે જ્ઞાન મળ્યું તેને આપણે ઇમ્પેરિકલ એવિડન્સ કહીએ, એટલે કે અનુભવજન્ય પુરાવો કહેવાય. હવે આપણે સાયકોલોજીમાં વાત કરીએ તો સાયકોલોજી પહેલાં ફિલોસોફીનો ભાગ હતી. તો જ્યાં માત્ર આત્મા અને મનના વિચારો જ થતા. પણ જ્યારે વિલ્હેમ વુન્ટ એ 1879માં પહેલી સાયકોલોજીની લેબ સ્થાપી અને માણસના વર્તનને પ્રયોગો દ્વારા માપવાનું શરૂ કર્યું, ત્યારે સાયકોલોજી એક ઇમ્પેરિકલ સાયન્સ બન્યું. બરાબર? આપણે કી પોઈન્ટ્સ જોઈએ તો ઇમ્પેરિકલ ઇઝ ઇક્વલ ટુ એવિડન્સ બેઝડ, જે અનુભવ આધારિત પુરાવા જેને કહેવાય. બરાબર? ઇમ્પેરિકલ ઇઝ ઇક્વલ ટુ એવિડન્સ બેઝ. પછી તેનો ઓબ્ઝર્વેશન થાય, તેમાં એક્સપિરિયન્સ હોય અને એક્સપેરિમેન્ટ હોય અને ડેટા પર આધારિત હોય. હવે જોઈએ સિસ્ટેમેટિક, એટલે કે વ્યવસ્થિત. તો જ્યારે કોઈ કાર્ય અથવા સંશોધન આયોજિત એટલે કે ઓર્ગેનાઇઝડ, ક્રમબદ્ધ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ અને નિશ્ચિત પદ્ધતિ અનુસાર કરવામાં આવે ત્યારે તેને સિસ્ટેમેટિક કહેવામાં આવે છે. હવે ઉદાહરણ જોઈએ તો જો તમે આપણે જીસેટનું જ ઉદાહરણ લઈએ તો જો તમે જીસેટ માટે તૈયારી કરો છો, બરાબર, તો તમારા માટે પહેલું સિલેબસ મુજબ આવતા દરેક તમારે યુનિટનો ક્રમ અનુસાર અભ્યાસ કરવો જોઈએ. જેમ કે યુનિટ 2 છે, રિસર્ચ મેથોડોલોજી છે, એનો તમે અભ્યાસ કરો છો અને બીજા જ દિવસે તમે યુનિટ 1 લઈને બેસી જાઓ. ધારો કે ઇમરજન્સ ઓફ સાયકોલોજી છે, તે યુનિટનો તમે પછી વાંચવા બેસી જાઓ. તો તે સિસ્ટમેટિક ના કહેવાય. સિસ્ટમેટિક મીન્સ તમારી સિલેબસ જુઓ, સિલેબસ પછી યુનિટ જોવા, અને યુનિટ પૂરા કર્યા પછી તમારે એક યુનિટ પૂરું કર્યું પછી બીજું યુનિટ, આમ તમારે બધા યુનિટ જે સિલેબસમાં આવતા હોય તે બધા યુનિટ પૂરા કરી પછી તેનો પ્રેક્ટિસ કરવાની હોય, એટલે કે મોક ટેસ્ટ લગાવવાના હોય, PYQ લગાવવાના હોય. આમ તમારી કહેવાય કે પરીક્ષાની તૈયારી છે તે વ્યવસ્થિત છે. બરાબર? ફોલો પ્રોપર સિક્વન્સ અને પ્રોસિજર. બરાબર? એટલે કે ક્રમબદ્ધ અને આયોજનબદ્ધ રીતે તે હોવું જોઈએ અને વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર હોવું જોઈએ. તો તેને આપણે સિસ્ટમેટિક કહીએ છીએ. હવે આવે છે કંટ્રોલ ફેક્ટર, એટલે કે નિયંત્રિત પરિબળો. તો સંશોધનમાં એવા પરિબળો કે જેને સ્થિર એટલે કે કોન્સ્ટન્ટ રાખવામાં આવે અથવા નિયંત્રિત કરવામાં આવે તો જેથી તેઓ પરિણામો પર અસર ન કરે એને કંટ્રોલ ફેક્ટર કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો અહીં એક ઉદાહરણ છે કે મેડિટેશનથી સ્ટ્રેસ રિડક્શન થાય. તમારે માપવું છે કે મેડિટેશન કરવાથી એટલે કે ધ્યાન કરવાથી સ્ટ્રેસમાં તમને આરામ મળે છે. તો પછી તમે
અલગ-અલગ વ્યક્તિઓ પર તમે એમ કહેતા હોય કે દરેક વ્યક્તિને મેડિટેશન કરવાથી જ તેના સ્ટ્રેસમાં રિલીફ થાય છે, તો તે એમ ના કહી શકાય. કેમ કે ત્યાં તેમને એજ, પછી સ્લીપ અને ડાયટ આ બધું તેમને અસર કરે છે. અને જો તમે આ ત્રણેય વસ્તુઓને કંટ્રોલ કરો, તો પછી તેનું પરિણામ તમે જાણી શકો છો સાચું. તો એને આપણે કંટ્રોલ ફેક્ટર કહીએ. બીજું ઉદાહરણ લઈએ તો તમારે માપવું છે કે બદામ ખાવાથી બુદ્ધિ પર અસર પડે છે કે નહીં. તો તમે વિદ્યાર્થીઓને કીધું કે તમારે બદામ ખાવાની છે. હવે કોઈ વિદ્યાર્થી છે, અમુક વિદ્યાર્થીઓ તે ઘરે જઈને અખરોટ કે બીજી બોર્નવિટા જેવી વસ્તુઓ પણ ખાય છે. તો હવે તમે એમ ના કહી શકો કે તમે બદામ ખવડાવી તેથી તેમની બુદ્ધિ સુધરી. તો આવું ન કરવું હોય તો તમે એક કંટ્રોલ વાતાવરણમાં રાખી શકો અને પછી તમે બધા બાળકોને સેમ વાતાવરણમાં રાખો અને તમે ધારો કે બધાને પછી બદામ જ આપવાની, કોઈ બીજો જે પદાર્થ તેઓ લેતા હોય તો તે ના આપવાનો હોય. આમ તેને કંટ્રોલ વાતાવરણ કર્યું કહેવાય. તો તેને આપણે કંટ્રોલ ફેક્ટર કહીએ છીએ. હવે સાયક્લિકલ પ્રોસેસ એટલે કે ચક્રીય પ્રક્રિયા. તો જ્યારે કોઈ પ્રક્રિયાના તબક્કાઓ એટલે કે સ્ટેપ્સ પૂર્ણ થયા પછી તેના પરિણામોના આધારે ફરીથી એ જ પ્રક્રિયા શરૂ થાય, ત્યારે તેને સાયક્લિક પ્રોસેસ કહેવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણને ખબર છે કે રિસર્ચમાં આપણે હજુ રિસર્ચ સ્ટેપ ભણ્યા નથી. હવે આપણે તેને આગળ અભ્યાસ કરીશું. તો રિસર્ચ સ્ટેપમાં શું હોય કે પહેલાં તમારી સમસ્યા નક્કી કરવાની હોય, પછી હાઇપોથિસિસ બનાવવાની હોય, પછી તેની આગળ માહિતી એકત્રિત કરવાની હોય, તે માહિતીનું પછી વિશ્લેષણ કરવાનું હોય અને પછી તમારે નિષ્કર્ષ કાઢવાનો હોય. તો આ એક પ્રોસેસ છે, બરાબર. તો આ પ્રક્રિયા પૂરી થાય અને તમને જે નિષ્કર્ષ મળે, તો હવે નિષ્કર્ષની સાથે તમારે એક બીજી સમસ્યાઓ પણ ઘણી ઉદ્ભવતી હોય અને આ સમસ્યાઓના ઉકેલ માટે ફરીથી તમારે એ જ આ પ્રોસેસ કરવી પડે. તો તેને આપણે ચક્રીય પ્રક્રિયા એટલે કે સાયક્લિક પ્રોસેસ કહીએ છીએ. હવે ઉદાહરણ તરીકે કોરોના આવ્યો હતો ત્યારે આપણી સામે એક પ્રશ્ન આવ્યો હતો કે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે હવે શું કરવું. તેઓ સ્કૂલોને તો બધું બંધ હતું, તો તેમને કઈ રીતે શિક્ષણ આપવું. તો આ સમસ્યાના સમાધાન સ્વરૂપે એવું આવ્યું કે ઓનલાઈન માધ્યમ દ્વારા તેમને શિક્ષણ આપી શકાય છે, બરાબર. તો આ તેનું એક નિષ્કર્ષ નીકળ્યું કે ઓનલાઈન માધ્યમ એ એક નિષ્કર્ષ નીકળ્યું. તો હવે તેના નિષ્કર્ષ નીકળ્યા બાદ ઘણી સમસ્યાઓ ઊભી થઈ. કઈ તો કે વિદ્યાર્થીઓ ભણવામાં ઓછું ધ્યાન આપે છે કેમ કે તેઓ સોશિયલ મીડિયા વધારે વાપરે છે. કેમ કે મોબાઈલ તેમના હાથમાં આવી ગયો. બીજું, તેમનો સોશિયલ સ્કિલમાં કોઈ વધારો નથી થતો. પછી તેઓનું એટેન્શન સ્પેમ ઘટી ગયું છે, બરાબર. તો આવા ઘણા બધા પ્રશ્નો આવી ગયા. તો આ પ્રશ્નોના સમાધાન માટે તમારે ફરીથી શું કરવું પડે, તો ફરીથી તમારી રિસર્ચની પ્રક્રિયા ચાલુ કરવી પડે. તો એને આપણે સાયક્લિક પ્રોસેસ કહીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે આપણા જીવનના પ્રશ્નોનો અંત ક્યારેય હોતો જ નથી. તેથી જેમ જેમ જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવીએ તેમ નવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો તેથી આપણે કહી શકીએ કે રિસર્ચ એક ચક્રીય પ્રક્રિયા છે. પછી એન્ડ ઓફ વન સાયકલ બીકમ ધ બિગનિંગ ઓફ અનધર સાયકલ. એટલે કે એક સાયકલ પૂરી થાય તો તે પૂરી નથી થતી, પરંતુ તે બિગનિંગ છે એક નવી સાયકલ શરૂ થવાની, બરાબર. પ્રક્રિયા પુનરાવર્તિત એટલે કે રિપીટેટેડ થાય છે. પછી દરેક ચક્રમાંથી નવું જ્ઞાન મળે છે અને સંશોધન એક સતત ચાલતી પ્રક્રિયા છે. હવે આપણે આગળ જોઈએ તો લોજિકલ એટલે કે તાર્કિક. જ્યારે કોઈ નિષ્કર્ષ, વિચાર અથવા સંશોધન એ તર્ક એટલે કે રિઝનિંગ અને પુરાવા એટલે કે એવિડન્સના આધારે કરવામાં આવે ત્યારે તેને લોજિકલ કહેવામાં આવે છે, બરાબર. લોજિકલ મીન્સ કે તમારે એમાં તાર્કિકતા હોવી જોઈએ અને પુરાવા તમારી પાસે પૂરતા હોવા જોઈએ. આપણે જે ઓબ્જેક્ટિવિટીમાં જોયું હતું તે, બરાબર. એના કી પોઈન્ટ્સ જોઈએ તો તર્કસંગત એટલે કે રિઝનેબલ હોવું જોઈએ, તાર્કિક હોવું જોઈએ. પછી પુરાવા આધારિત હોવું જોઈએ, બરાબર. તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ અને ક્રમબદ્ધ વિચારસરણી એટલે કે રેશનલ થિંકિંગ હોવી જોઈએ. એક પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ હોવી જોઈએ. આપણે જોઈએ તો લોજિકલ બે પ્રકારના હોય. લોજિકલમાં ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ લોજિક. તો પહેલું આપણે જોઈએ તો ઇન્ડક્ટિવ લોજિક મીન્સ કે જ્યારે આપણે વિશિષ્ટ અવલોકનો એટલે કે સ્પેસિફિક ઓબ્ઝર્વેશન પરથી સામાન્ય સિદ્ધાંત એટલે કે જનરલ કન્ક્લુઝન સુધી પહોંચીએ ત્યારે તેને ઇન્ડક્ટિવ રિઝનિંગ કહેવાય છે અથવા ઇન્ડક્ટિવ એપ્રોચ કહેવામાં આવે છે.
અહીં શું કીધું છે કે સ્પેસિફિક ઓબ્ઝર્વેશન પરથી સામાન્ય સિદ્ધાંત એટલે કે જનરલ કન્ક્લુઝન. જનરલ મીન્સ કે એ બધી જગ્યાએ લાગુ પડતું હોય તેવા કન્ક્લુઝન સુધી પહોંચીએ. ધારો કે તમે એક સિટીમાં ગયા, ત્યાં તમે એક કાગડો જોયો. હવે કાગડાનો રંગ કાળો હતો, બરાબર. પછી તમે બીજી સિટીમાં ગયા, બીજી સિટીમાં પણ તમે કાગડો જોયો, એ કાગડાનો રંગ પણ કાળો હતો. હવે તમે ત્રીજી સિટીમાં ગયા, ત્રીજી સિટીમાં જ્યાં ગયા અને ત્યાં તમે જોયું કે ત્યાં પણ કાગડો કાળા રંગનો છે. તો આ પરથી તમે એક જનરલ કન્ક્લુઝન નીકાળ્યું કે બધા કાગડા એ કાળા રંગના હોય છે, બરાબર. તો એને આપણે શું કહીશું? ઇન્ડક્ટિવ રિઝનિંગ. આપણે તેના કી પોઈન્ટ્સ જોઈએ. તો કી પોઈન્ટ્સમાં સ્પેસિફિક ટુ જનરલ. સ્પેસિફિક ઓબ્ઝર્વેશનની વાત છે કે એક વિશિષ્ટ ઓબ્ઝર્વેશન પરથી તમે સામાન્ય નિયમ સુધી પહોંચો, તો તેને આપણે ઇન્ડક્ટિવ રિઝનિંગ કહી શકીએ અથવા ઇન્ડક્ટિવ એપ્રોચ કહી શકીએ. પછી ઓબ્ઝર્વેશન ટુ થિયરી, એટલે આપણે કહ્યું કે સ્પેસિફિક ઓબ્ઝર્વેશનથી જનરલ થિયરી. પછી બોટમ ટુ અપ, એટલે કે સ્પેસિફિક થિયરી એ બોટમ મીન્સ કે તળિયું, અને બોટમ ટુ અપ એટલે ઉપરની તરફ, બરાબર. તો આ બોટમ ટુ અપ થિયરી છે. પછી ઓબ્ઝર્વેશન ફર્સ્ટ, એમાં ઓબ્ઝર્વેશન ફર્સ્ટ હોય, એટલે કે સ્પેસિફિક ઓબ્ઝર્વેશન હોય. તમે કંઈક એવું જોયું, એના પરથી તમે તારણ કાઢ્યું કંઈક થિયરી, તો તે ઇન્ડક્ટિવ રિઝનિંગ છે. હવે ડિડક્ટિવ એટલે કે નિગમનાત્મક એપ્રોચ. જ્યારે આપણે સામાન્ય સિદ્ધાંત એટલે કે જનરલ પ્રિન્સિપલ અથવા નિયમ પરથી વિશિષ્ટ નિષ્કર્ષ એટલે કે સ્પેસિફિક કન્ક્લુઝન પર પહોંચીએ, ત્યારે તેને ડિડક્ટિવ રિઝનિંગ કહેવાય અથવા ડિડક્ટિવ એપ્રોચ કહેવાય છે. આપણે ઉદાહરણ જોઈએ તો અહીં શું કીધું છે કે સામાન્ય પ્રિન્સિપલ એટલે કે જે સામાન્ય પ્રિન્સિપલ જે બધે લાગુ પડતો હોય તેવો પ્રિન્સિપલ હોય, તે પરથી ધારો કે મહેશ છે, સોરી, આપણે ઉદાહરણ જોઈએ તો બધા મનુષ્યો એ મરણશીલ છે, બરાબર. તો આ શું થયું? એક સામાન્ય પ્રિન્સિપલ એટલે કે બધે લાગુ પડતો સિદ્ધાંત છે, જનરલ પ્રિન્સિપલ છે. એના પરથી બધા મનુષ્યો મરણશીલ છે, તો મહેશ એ મનુષ્ય છે. તો તેનું શું કન્ક્લુઝન આવે કે મહેશ પણ મરણશીલ છે. તો આ શું થયું? સ્પેસિફિક કન્ક્લુઝન થયું, બરાબર. તો સામાન્ય થિયરીથી સ્પેસિફિક કન્ક્લુઝન હોય તો તેને આપણે ડિડક્ટિવ એપ્રોચ કહી શકીએ છીએ. એટલે કે જનરલ ટુ સ્પેસિફિક હોવું જોઈએ, એટલે કે થિયરીથી ફેક્ટ્સ હોય. અને આ આપણે ઇન્ડક્ટિવ જે બોટમ ટુ અપ હતું, તો ડિડક્ટિવમાં અપ ટોપ ટુ બોટમ, એટલે કે ઉપરથી નીચેની તરફ આવતું હોય. એટલે કે જનરલ થિયરીથી એ જે સિદ્ધાંત સામાન્ય સિદ્ધાંતથી તે વિશિષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચતું હોય, તો તેને નિગમનાત્મક એટલે કે ડિડક્ટિવ એપ્રોચ કહીએ છીએ. તેમાં થિયરી પહેલી હોય, એટલે કે ટોપમાં થિયરી હોય, અને પછી બોટમ એટલે કે બોટમ ટુ અપ. અને તેથી એક થિયરી જે બધે લાગુ પડતી હોય ત્યાં જવું, અને ફેક્ટ ટુ થિયરી છે, અને અહીં થિયરી ટુ ફેક્ટ છે. પછી બોટમ ટુ અપ એપ્રોચ છે, અને આ ટોપ ટુ ડાઉન એપ્રોચ છે. પછી ઓબ્ઝર્વેશન ફર્સ્ટ હોય એમાં, બરાબર, અને આમાં થિયરી ફર્સ્ટ હોય. તો હવે આપણે જે છેલ્લી લાક્ષણિકતા છે રિસર્ચની, તે જોઈએ. રેપ્લિકેબલ એટલે પુનરાવર્તનીય. તો જ્યારે કોઈ સંશોધન અથવા પ્રયોગને ફરીથી એટલે કે રિપીટ કરવામાં આવે અને સમાન અથવા લગભગ સમાન પરિણામો પ્રાપ્ત થાય, ત્યારે તેને રેપ્લિકેબલ કહેવાય છે. તો આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ. ધારો કે તમે એક કપ ચા બનાવી છે તમારે, બરાબર. તો તમે ચા બનાવવા માટે શું કરશો? તો એક કપ પાણી લેશો, પછી તેમાં થોડું 1 ચમચી ખાંડ નાખશો, 1 ચમચી ચાપત્તી નાખશો, તો આમ પછી દૂધ નાખશો. તો આ રીતે તમે એક ચા તમારે તૈયાર કરશો, બરાબર. પછી બીજા દિવસે તમે શું કરશો? તો બીજા દિવસે પણ એ જ પ્રોસેસ તમે ફોલો કરશો. તમે પહેલાં પાણી નાખ્યું, પછી ચાપત્તી નાખી, દૂધ નાખ્યું, ખાંડ નાખી. તો આમ તમે પછી જે ચા બનાવી તેનો ટેસ્ટ જો આ ચા કરતાં સેમ હોય, તો તેને આપણે શું કહીશું કે રેપ્લિકેબલ થયું. તો રિસર્ચ પણ એક પુનરાવર્તનીય પ્રક્રિયા છે, બરાબર, જેને રિપીટ કરી શકાય છે. મુખ્ય કી પોઈન્ટ જોઈએ તો સામાન્ય પદ્ધતિ એટલે કે સેમ મેથડ એમાં યુઝ થાય છે, બરાબર. પછી સમાન અથવા નજીકના પરિણામો એટલે કે સિમિલર રિઝલ્ટ આવતા હોય, તો તે રેપ્લિકેબલ કહેવાય. આમ રિસર્ચ પણ એક રેપ્લિકેબલ એટલે કે પુનરાવર્તનીય પ્રક્રિયા છે.
તો મિત્રો આ હતું આપણું રિસર્ચની કેરેક્ટરિસ્ટિક. આપણે 12 કેરેક્ટરિસ્ટિક જોઈ છે. હવે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આગળના વિડીયોના માહિતી મળી રહે. થેન્ક યુ.